આજે તો બેનના નવા ઘરે કુંભ ઘડો મૂકવાનો પ્રસંગ હતો. જય દ્વારકાધીશ બધા મિત્રોને મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હતો બેનના નવા ઘરે કુંભ ઘોડાનું મુહૂર્ત, એટલે મસ્ત મજાનું જો આપણે રેડી થઈ ગયા છે. સવારમાં આપણે નીકળી ગયા બેનના નવા ઘરે જવા માટે, કારણ કે આપણે ફૂલોનો થોડોક શણગાર કરવાનો હતો. આવી જાય બેનના નવા ઘરે ને આપણે કરવા મળ્યા હતા. પછી તો આપણું કામ આપણે કરવાનું હતું ફૂલોની પાંદડીઓ, ને સાગરભાઈ કરતા હતા ફૂલોના ગોળ સકડા. પછી તો મસ્ત મજાનો ફૂલોથી શણગાર નાખ્યો નવા ઘરને. ત્યારબાદ પછી તો બેને નવા ઘરમાં કુંભ ઘોડો મૂકી દીધો. પછી તો બધા મહેમાનોને નાસ્તો દેવાનો હતો, એટલે બધા ભાઈઓ મળીને નાસ્તાની ડીશો તૈયાર કરવા મળ્યા. પછી તમારા ભાઈને બહુ ભૂખ લાગી એટલે કાજુ કતરી સમોસા બધું ઉપાડી લીધું. હું નીકળી જાઉં. પછી તો મારા મામાના ઘરે જવાનું. રસ્તામાં પછી તો આપણે મસ્ત મજાનો શ્રીખંડ લઈ લીધો ને આવી ગયા મામાના ઘરે. જમી કાઢીને પછી તો હું મારા મામાનો છોકરો મેપમાં જોતા જોતા નીકળી જાય વીઆર મોલે જોવા માટે. આવી જાય વીઆર મોલે ને અહીંયા આવીને મારે થોડીક વાંચવા માટેની બુકો લેવાની, એટલે મસ્ત મજાની વાંચવા માટેની બુક લઈ લીધી. વીઆર મોલના થોડાક અંદર જતા તો અહીંયા કોકે નાની એમથી ઓડીને પાર્કિંગમાં મૂકેલી હતી. પછી તો અમારે નાસ્તો કરવાનો હતો એટલે બર્ગર મંગાવી લીધું મસ્ત મજાનું. પછી તો આપણે બર્ગર ખાઈ લીધું. તમારા ભાઈ પછી તો આખો વીઆર મોલ ફરી દીધો ને પાછું આપણે જવાનું હતું ઘરે, એટલે નીચે પાર્કિંગમાં મૂકેલી ગાડી લેવા આવી જાય. અને પછી તો નીકળી જાય આપણે મામાના ઘરે જવા માટે. પાછા મસ્ત મજાની આપણે આલુ પૂરી ખાઈને આવી ગયા મામાના ઘરે. ને મિની વ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી છે. તમને સારો લાગ્યો હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળીએ છીએ આપણે કાલના વ્લોગમાં.